વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની લાખણીમાં 8 ઇંચ વરસાદ. પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવાઈ રહ્યું છે. લાખણીથી ગોળા જતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. બનાસકાંઠાના લાખણીમાં આપ ફાટ્યા જેવી સ્થિતિની વચ્ચે 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદથી જળબંબાકાર છે. પાણીમાં રોડ ગરકાવ થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. તો બનાસકાંઠાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો લાખણીના, કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગેડા જતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. 4 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠાનું લાખણી હાલ પાણી પાણી થયું છે. લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો 8 ઇંચ વરસાદમાં સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે. રસ્તા પર પાણી ભરાયા છે. વાહન વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર લાખણી બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો બનાસકાંઠાના લાખણીના, કે જ્યાં સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયું હોય તેવી પરિસ્થિતિ છે. 8 ઇંચ વરસાદ. તો લાખણી ગામથી કિશોર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કિશોર, શું માહિતી છે? લાખણી પાણી પાણી થઈ ગયું. લુબના, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે 8 ઇંચ જેટલો વરસાદ આ લાખણીમાં ખાબક્યો છે તેના લીધે સમગ્ર જે લાખણી છે તે પાણી પાણી થઈ ગયું છે. આપ સીધા જે દ્રશ્યો જે છે આપ લાખણીના જોઈ રહ્યા છો. આ લાખણીની જે દુકાનો છે તે દુકાનો, અડધી દુકાનો અત્યારે ડૂબેલી જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જુઓ તો અડધી જે દુકાનો છે તે પાણીમાં ડૂબી ગઈ છે. અહીંયા ફૂડ ઝોન છે, અહીંયા આગળ ઇલેક્ટ્રિકની દુકાનો છે, તે ઉપરાંત અહીંયા પીવીસી પાઇપની દુકાનો છે. પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે પાણી ભરાયું છે તેના લીધે આ દુકાનો જે છે ડૂબી જતા અત્યારે જે મુશ્કેલીનો સામનો છે તે વેપારી અત્યારે કરી રહ્યા છે. આપણે સીધા જ વેપારી જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. શું કહેશો આ પાણી ભરાયું છે? શું દર વખતે આવી જ પરિસ્થિતિ હોય છે? દર વર્ષે આના પોઝિશન હોય છે. એક જ વરસાદની અંદર જે શરૂઆત થઈ છે અને આટલો વરસાદ આવે તો આવનારા ચોમાસામાં શું વ્યવસ્થા છે? હજી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નથી. તંત્ર હજી સુધી કોઈ ફરવા મોકલે, મામલતદારો ગમે તે હોય. પહેલા જ ગવર્મેન્ટ આ વરસાદ આવનારા ભવિષ્યમાં અમારું શું થશે એ માટે પાણીની નિકાલની વ્યવસ્થા પણ આ લોકો કરી શકતા નથી. દર વર્ષે આના ચોમાસાની નવારી પોઝિશન થાય છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અત્યારે કાકા? અત્યારે તો ફૂલ હાલમાં નુકસાનનો છો. હાલમાં વારંવાર ચોમાસાની અંદર પાણી ભરાય છે અને વેપારીઓના કરોડોના લાખોનો માલનું નુકસાન થાય છે. એના માટે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે ગટરની વ્યવસ્થા કરીને પાણીનો નિકાલ કરી આપો. દુકાનોમાં કેટલા પાણી અત્યારે ભરાય છે? અત્યારે 4 દુકાનો આખો શોપિંગની અંદર પાણી ભરાયેલું છે. આખા શોપિંગની 4 દુકાનો પાણી પણ પાણી ભરાયેલું છે. નમ્ર વિનંતી છે કે રાજકારણમાં ગટર વ્યવસ્થા કરે કે પાણી નિકાલ માટે. નુકસાન થાય છે. સીધા દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે અડધી દુકાનો છે તે અડધી દુકાનો અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. આ જે દુકાનો અત્યારે પાણીમાં ગરકાવ થઈ જવાથી જે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આપ જોઈ શકો છો કે અહીંયા જે 4 ફૂટ જેટલા અત્યારે પાણી ભરાવાના લીધે મુશ્કેલીનો સામનો જે છે તે આ લાકડીના વેપારીઓ કરી રહ્યા છે. આપણે વાત કરવાની કોશિશ કરશું. શું કહેશો તમે? શું પહેલી વાર આટલો વરસાદ પડ્યો છે અહીંયા? સર, આ સમસ્યા દર ચોમાસાની છે. તંત્રને વિનંતી કે આ પાણી પહેલા કઢાવે અને આવનારા સમયની અંદર આવી સમસ્યા ફરીથી ઊભી ના થાય. ગટરની વ્યવસ્થા કરાવે. હર વખતે વેપારીઓ હેરાન થાય છે, આમ જનતા હેરાન થાય છે. એટલે પાછી અપીલ છે તાલુકા પંચાયતને અહીંયા લાખણીની ત્યાં પાણી તરત કઢાઈ અને સોલ્યુશન અમારો માંગ પૂરી કરે. આપને દ્રશ્યો ફરી એકવાર બતાવીશ કે આપ જ્યાં નજર કરો ત્યાં શોપિંગોની અંદર અહીંયા પાણી જ પાણી જોવા મળે. તો આભાર કિશોર. બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. જૂનાગઢ પંથકમાં ઇન્દ્રદેવ બરાબરના વરસી પડતા મેઘમહેર હવે કહેર બની ગઈ છે. જૂનાગઢના ગામડાઓમાં મેઘરાજાએ લાલઘુમ થઈ સવારથી તૂટી પડતા ગામના હાલ બેહાલ થઈ ગયા છે. ગામડાઓમાં 10 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા ગામડાઓની બજારો નદી બની ગઈ છે. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જૂનાગઢનું રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે. ઓજત ડેમમાંથી પાણી છોડાતા ગામના ઘરો, દુકાનો બધે જ પાણી ઘૂસી ગયા.
હવે જૂનાગઢના બાજોદના જળપ્રલયના આ દ્રશ્યો જુઓ. અહીં માત્ર ગણતરીની કલાકોમાં જ વરસાદે તબાહી મચાવી દીધી. માણાવદરના બાજોદમાં આભ ફાટતા આખું ગામ ડૂબી ગયું. ગામના ટ્રેક્ટરથી લઈને વાહનો ડૂબી ગયા. ગામની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે છે. તો ગામની શાળા પણ સ્વિમિંગ પુલ બની ગઈ. લોકોની ઘરની બહાર નીકળી શકે તેમ નથી. તો ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા. ખેતરોમાં 2 ફૂટ પાણી ભરાઈ જતા મગફળી કપાસના પાકે જળ સમાધી લીધી. ગામમાં 10,000 વીઘા જમીનમાંથી 500 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વંથલીના ગામડાઓમાં પણ મેઘો મુશ્કેલી બનીને ત્રાટક્યો. વંથલીમાં ભારે વરસાદ અને ઓજત નદીમાંથી પાણી છોડાતા ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. વંથલીના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા. ભૂતવડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ફસાઈ ગયા. તો કાળવા નદીની પાણી વંથલીમાં ઘૂસ્યા. લોકોએ ઘરોની દિવાલો પર આશરો લીધો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોએ પોતાના વાહનો પણ ઊંચાઈવાળી જગ્યાએ પાર્ક કરી દીધા. તો ભૂતવડીની બજારો તો જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ એક વ્યક્તિ પાણીમાં સ્વિમિંગ કરી રહ્યો છે. ચારે બાજુ પાણીએ કબજો જમાવી લીધો છે. લોકોના ઘરમાં પાણીએ એન્ટ્રી મારી દીધી છે. હવે લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે બાપલિયા હવે ખમૈયા કરો. રાજ્યમાં ચોમાસાએ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું છે. મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. મેઘરાજાએ સવારથી સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવી દેતા ગામડાઓમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એમાં પણ જૂનાગઢ જિલ્લામાં 9 ઇંચ વરસાદ પડતા ગામડાના હાલ બેહાલ થઈ ગયા. આ દ્રશ્યો છે માણાવદરના. માણાવદર પંથકમાં ચોમાસું આક્રમક બનતા માણાવદરનું રસાલા ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પ્રથમ વરસાદમાં જ ડેમ છલકાઈ જતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતોના ચહેરા મલકાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. 4 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા માણાવદર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. શેરી ગલીઓમાં પાણી ભરાઈ ગયા. ગોકુલ, અમૃત અને ગિરિરાજનગર સોસાયટીમાં કમરસમાં પાણી ભરાયા. ગોઠણસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ચારે તરફ પાણીના આ દ્રશ્યો છે કેશોદના કેવદરા ગામના. કેવદરા ગામમાં ભારે વરસાદ પડતા સ્થાનિક વોકળામાં ઘોડાપૂર આવ્યું. ભારે વરસાદથી નદીઓ છલકાતા ખેડૂતો ખુશ થયા. સતત વરસાદથી સૂકી ભટ્ટ જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા. તો જૂનાગઢના બાંટવાનો ખારો ડેમ પણ ઓવરફ્લો થયો. ભારે વરસાદથી બાંટવા ખારાના 6 દરવાજા 0.60 મીટર ખોલાયા. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. નીચાણવાળા નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. જૂનાગઢ પંથકમાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જવાયું. ગામડાઓ બેટમાં ફેરવાયા. જુઓ ખતરનાક દ્રશ્યો. જૂનાગઢ પંથકમાં ઇન્દ્રદેવ બરાબરના વરસી પડતા મેઘ મહેર હવે કહેર બની ગઈ છે. જૂનાગઢના ગામડાઓમાં મેઘરાજાએ લાલઘુમ થઈ સવારથી તૂટી પડતા ગામના હાલ બેહાલ થઈ ગયા છે. ગામડાઓમાં 10 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા ગામડાઓની બજારો નદી બની ગઈ છે. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જૂનાગઢનું રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. આખું ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે. ઓજત ડેમમાંથી પાણી છોડાતા ગામના ઘરો, દુકાનો બધે જ પાણી ઘૂસી ગયા. હવે જૂનાગઢના બાજોદના જળપ્રલયના આ દ્રશ્યો જુઓ. અહીં માત્ર ગણતરીની કલાકોમાં જ વરસાદે તબાહી મચાવી દીધી. માણાવદરના બાજોદમાં આભ ફાટતા આખું ગામ ડૂબી ગયું. ગામના ટ્રેક્ટરથી લઈને વાહનો ડૂબી ગયા. ગામની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે છે. તો ગામની શાળા પણ સ્વિમિંગ પુલ બની ગઈ. લોકોની ઘરની બહાર નીકળી શકે તેમ નથી. તો ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા. ખેતરોમાં 2 ફૂટ પાણી ભરાઈ જતા મગફળી કપાસના પાકે જળ સમાધી લીધી. ગામમાં 10,000 વીઘા જમીનમાંથી 500 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વંથલીના ગામડાઓમાં પણ મેઘો મુશ્કેલી બનીને ત્રાટક્યો. વંથલીમાં ભારે વરસાદ અને ઓજત નદીમાંથી પાણી છોડાતા ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. વંથલીના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા. ભૂતવડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો ફસાઈ ગયા. તો કાળવા નદીની પાણી વંથલીમાં ઘૂસ્યા. લોકોએ ઘરોની દિવાલો પર આશરો લીધો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોએ પોતાના વાહનો પણ ઊંચાઈવાળી જગ્યાએ પાર્ક કરી દીધા. તો ભૂતવડીની બજારો તો જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ એક વ્યક્તિ પાણીમાં સ્વિમિંગ કરી રહ્યો છે. ચારે બાજુ પાણીએ કબજો જમાવી લીધો છે. લોકોના ઘરમાં પાણીએ એન્ટ્રી મારી દીધી છે. હવે લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે બાપલિયા હવે ખમૈયા કરો. જૂનાગઢ જિલ્લામાં મેઘાનું તોફાની સ્વરૂપ. 9 ઇંચ વરસાદથી ડેમો ઓવરફ્લો. ગામડાઓ બેટમાં ફેરવાયા. રાજ્યમાં ચોમાસાએ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું છે. મોટાભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. મેઘરાજાએ સવારથી સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવી દેતા ગામડાઓમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એમાં પણ જૂનાગઢ જિલ્લામાં 9 ઇંચ વરસાદ પડતા ગામડાના હાલ બેહાલ થઈ ગયા. આ દ્રશ્યો છે માણાવદરના. માણાવદર પંથકમાં ચોમાસું આક્રમક બનતા માણાવદરનું રસાલા ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પ્રથમ વરસાદમાં જ ડેમ છલકાઈ જતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતોના ચહેરા મલકાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા.
4 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા માણાવદર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. શેરી ગલીઓમાં પાણી ભરાઈ ગયા. ગોકુલ, અમૃત અને ગિરિરાજનગર સોસાયટીમાં કમરસમાં પાણી ભરાયા. ગોઠણસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ચારે તરફ પાણીના આ દ્રશ્યો છે કેશોદના કેવદરા ગામના. કેવદરા ગામમાં ભારે વરસાદ પડતા સ્થાનિક વોકળામાં ઘોડાપૂર આવ્યું. ભારે વરસાદથી નદીઓ છલકાતા ખેડૂતો ખુશ થયા. સતત વરસાદથી સૂકી ભટ્ટ જગ્યાઓમાં પાણી ભરાઈ ગયા. તો જૂનાગઢના બાંટવાનો ખારો ડેમ પણ ઓવરફ્લો થયો. ભારે વરસાદથી બાંટવા ખારાના 6 દરવાજા 0.60 મીટર ખોલાયા. માણાવદર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો. ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. માણાવદરના 4 અને કોતિયાણાના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ડેમના નીચાણવાળા વિસ્તારમાં નહીં જવા તંત્રએ સૂચના આપી છે. આ બાજુ જૂનાગઢના વંથલીમાં પણ વરસાદે તોફાની સ્વરૂપ બતાવતા જૂનાગઢના ગામડાઓનો જીવાદોરી સમાન ઓઝત ડેમ છલકી ગયો. જૂનાગઢના ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો. વંથલી તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો. વંથલી તાલુકાના નાના કાજલિયારા, શાપુર સહિતના 4 ગામોને સાવચેત કરાયા. વંથલી તાલુકાના 5 ગામને એલર્ટ કરવામાં આવ્યા. ડેમમાં 10,149 ક્યુસેક પાણીની આવક થઈ છે.